બધાને જય શ્રી કૃષ્ણ। તો મિત્રો, ભાદરવા સુદ બારસને વામન જયંતી તરીકે ઓળખવામાં આવે છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ભગવાન વિષ્ણુના દશા અવતારમાંનો 5મો અવતાર અને મનુષ્ય અવતારમાંનો પહેલો અવતાર એટલે વામન અવતાર। શા માટે ભગવાને આ અવતાર લેવો પડ્યો અને વામન ભગવાનના પ્રાગટ્યની વાત આજે આપણે કરવાના છીએ। વિડીયોની શરૂઆત કરતા પહેલા જો મિત્રો તમે ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આપેલા બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો। વામન અવતાર એ ભગવાન વિષ્ણુના દશા અવતારોમાંનો 5મો અવતાર અને મનુષ્ય અવતારમાંનો પહેલો અવતાર હતો, જેમાં ભગવાન વિષ્ણુએ બટુકના રૂપમાં ઇન્દ્રદેવની રક્ષા માટે ધરતી ઉપર અવતાર લીધો હતો। વામન અવતારની વાર્તા અસુરોના રાજા મહારાજા બલિથી થાય છે। મહારાજા બલિ પ્રહલાદ અને વિરોચનાના પુત્ર હતા। રાજા બલિ એક મહાન શાસક હતા, જે તેમના લોકોને ખૂબ જ પ્રેમ કરતા હતા। લોકો તેમના રાજ્યમાં ખૂબ જ ખુશ અને સમૃદ્ધ હતા। પિતામહ પ્રહલાદ અને ગુરુ શુક્રાચાર્યએ તેમને વેદોનું જ્ઞાન આપ્યું હતું। સમુદ્ર મંથન દરમિયાન જ્યારે દેવતાએ અમૃત લીધું હતું ત્યારે ઇન્દ્રદેવે બલિને મારી નાખ્યો હતો। પછી શુક્રાચાર્યએ ફરીથી પોતાના મંથર શક્તિથી બલિને જીવિત કર્યા હતા। મહાબલીએ ભગવાન બ્રહ્મને પ્રસન્ન કરવા માટે એમની કઠોર તપસ્યા કરી હતી। પરિણામે ભગવાને બ્રહ્મ પ્રસન્ન થયા અને વરદાન માંગવા માટે કહ્યું। બલિએ ભગવાન બ્રહ્મ આગળ નતમસ્તક થઈને કહ્યું કે પ્રજા સદૈવ અસુરોથી ભયભીત રહેતી હોય છે અને હું આ સંસારને બતાવી આપવા માંગુ છું કે અસુરો સારા હોય છે। મને ઇન્દ્રદેવની બરોબર શક્તિ જોઈએ છે અને મને કોઈ પણ પરાજિત ન કરી શકે। ભગવાન બ્રહ્માએ આ શક્તિઓ માટે તેને યોગ્ય માની અને વરદાન આપી દીધું। શુક્રાચાર્ય એક સારા ગુરુ અને સારા રાજનીતિના જ્ઞાતા હતા અને તેની મદદથી રાજા બલિએ ત્રણેય લોક પર વિજય પ્રાપ્ત કરી લીધો। બંનેએ ઇન્દ્રને પરાજિત કરીને ઇન્દ્રલોક પર પોતાનો કબજો જમાવ્યો। એક દિવસ શુક્રાચાર્યએ બલિને બોલાવ્યો અને કહ્યું, પુત્ર, તે ત્રણેય લોક પર વિજય પ્રાપ્ત કરી લીધો છે, એટલે જો તું સદાય માટે આ ત્રણેય લોકનો સ્વામી બની રહેવા માંગતો હોય તો તારે અશ્વમેઘ યજ્ઞ કરવો પડે અને તારા જેવા રાજાએ તો અશ્વમેઘ યજ્ઞ કરવો જ જોઈએ, જેથી કરીને તું કાયમ માટે 3 લોકનો સ્વામી બની રહે। બલિ પોતાના ગુરુની આજ્ઞા માની અને યજ્ઞની તૈયારીમાં લાગી ગયો। આ સમય દરમિયાન ઇન્દ્રદેવ ઉદાસ રહેતા હતા, કારણ કે બલિએ ના માત્ર એમને પરાજિત કર્યા હતા, પણ એને ભાન કરાવ્યું હતું કે એક મહાન શાસક કેવી રીતે રાજ્ય કરી શકે છે, કે બલિ એક ઉદાર રાજા હતો જેને બધા લોકો પસંદ કરતા હતા। અને ઇન્દ્રદેવ આ જોઈને ઈર્ષાથી બળી અને ખાક થઈ ગયા હતા। ઇન્દ્રદેવને એવું લાગવા માંડ્યું કે જો બલિ આવી જ રીતે પ્રજાપાલક રહેશે તો બધા જ દેવતાએ બલિની તરફ થઈ જશે। ઇન્દ્રદેવ દેવ માતા અદિતિ પાસે સહાય માંગવા ગયા અને એમને બધી જ વાત કરી। દેવ માતા અદિતિએ ભગવાન વિષ્ણુની આરાધના કરી અને ભગવાન વિષ્ણુ પ્રગટ થયા। દેવ માતાએ ભગવાન વિષ્ણુ પાસે વરદાન માંગ્યું કે આપ મારા પુત્રના રૂપમાં ધરતી પર જન્મ લઈ અને બલિનો વિનાશ કરો। ભગવાન વિષ્ણુએ કહ્યું કે બલિ તો બહુ ઉદાર માણસ છે, તો પછી કેમ તેનો વિનાશ કરવા માંગો છો? દેવ માતાએ ઉત્તર આપ્યો કે મને ખબર છે કે બલિ બહુ સજ્જન છે, પરંતુ તે મારા પુત્ર ઇન્દ્રદેવનું સિંહાસન સદાયને માટે છીનવી લેશે અને એક માતા તરીકે હું મારા પુત્રની ભલાઈ ચાહું છું। ભગવાન વિષ્ણુએ આશ્વાસન આપતા કહ્યું કે તે પુત્રના રૂપમાં
જરૂર જન્મ લેશે. આવું વરદાન ભગવાન વિષ્ણુએ દેવ માતા અદિતિને આપ્યું. બહુ જ જલ્દીથી અદિતિ અને ઋષિ કશ્યપને ત્યાં સુંદર બટુક બાળકનો જન્મ થયો. તે બહુ જ ચતુર અને ઘરમાં બધાને બહુ જ વહાલો હતો. એ સમયે બાળક 5 વર્ષનો થાય એટલે તરત જ એના યજ્ઞોપવિત જનોઈ સંસ્કાર સમારોહ રાખવામાં આવતો, જેમાં એને શિક્ષા પ્રાપ્ત કરવા માટે ગુરુકુળ મોકલવામાં આવતો. વામનનો પણ જનોઈ સંસ્કાર કરી અને ગુરુકુળ મોકલાવી દીધા. એ સમય દરમિયાન મહારાજ બલિએ 99 અશ્વમેઘ યજ્ઞ પૂરા કરી દીધા હતા અને માત્ર એક યજ્ઞ વધારે પૂરો કરીને તેને દેવોનો મુગટ પહેરાવી દેવાશે. આ અશ્વમેઘ યજ્ઞ પૂરો થવાનો જ હતો ત્યાં દરબારમાં એ દિવ્ય બાળક વામન પહોંચી ગયો. એ ઉજ્જવળ તેજ બાળક સંસારની બધી કળાઓમાં મહાન હતો. મહાબલીએ વિનમ્રતાથી એ બાળકની તરફ જોઈ નતમસ્તક થઈને તેને પોતાના સિંહાસન પર બેસવાનો પ્રસ્તાવ મૂક્યો. મહાબલીએ કહ્યું, મુનિવર, હું મારા 100મા અશ્વમેઘ યજ્ઞ પર સન્માનિત થયો છું અને હવે હું માનું છું કે મારો આ અશ્વમેઘ યજ્ઞ સફળ થશે. ગુરુ શુક્રાચાર્યએ બાળકને સંદેહ ભરી નજરે નિહાળ્યો. મહાબલીએ પછી કહ્યું કે માન્યવર, આજે એ દિવસ છે કે આજે હું કોઈ પણ વ્યક્તિને કંઈ પણ દક્ષિણા આપી શકું છું. આપ જે ચાહો તે માંગો. ત્યારે ગુરુ શુક્રાચાર્યએ મહાબલીને વચમાં રોકી અને વાત કરવા માટે બોલાવ્યા. ગુરુ શુક્રાચાર્યએ એને અંદર લઈ ગયા અને એમને બતાવ્યું કે આ બાળક બીજો કોઈ નહીં પણ ભગવાન વિષ્ણુ છે. ઇન્દ્રદેવના કહેવાથી આવ્યા છે. તમે એને જો કંઈ પણ માંગવાનું કહ્યું તો તમે તમારું બધું જ ખોઈ બેસશો. મહાબલીએ પોતાના ગુરુની માત્ર અડધી જ વાત સાંભળી અને કહ્યું, ભગવાન વિષ્ણુ મારા પ્રભુ, જો મારી પાસે કંઈ માંગવા આવ્યા હોય તો મારે અપઘડી જ આપી દેવું જોઈએ. ગુરુએ કહ્યું કે તમે હવે તમારા ગુરુની વાતને અમાન્ય કરી અને શત્રુની વાત સાંભળશો. રાજા બલિએ કહ્યું કે મારા પ્રભુ વગર મારે કાંઈ શાસન ન જોઈએ. ગુરુએ ઘણું કહ્યું, પરંતુ રાજા બલિ પોતાના વાત પર અટલ રહ્યા અને કહ્યું કે મને વૈભવ ખોવાનો ડર નથી, પણ મને પ્રભુને ખોવાનો ડર છે, એટલે હું એની ઈચ્છા પૂર્ણ કરવા માંગુ છું. એટલું કહીને મહાબલી ત્યાંથી ચાલ્યો ગયો. તે બાળક પાસે આવ્યા અને કહ્યું કે માન્યવર, હવે તમે તમારી ઈચ્છા બતાવો. તે બાળકે મહાબલી તરફ જોઈને કહ્યું કે મારે માત્ર 3 પગલા જમીન જોઈએ છે, જેને હું મારા પગ વડે માપી શકું. મહાબલીએ વિચાર્યું હતું એવું તો કંઈ પણ ન થયું, કારણ કે એમણે વિચાર્યું હતું કે આ બાળક મારા પ્રાણ માગશે. રાજા બલિએ કહ્યું કે 3 પગલા જમીન જોઈએ છે, એ હું તમને આપીશ. એ બાળકે વચ્ચે રોકાતા જ કહ્યું કે જો કોઈ વ્યક્તિને 3 પગલા જમીનથી સંતોષ ન થઈ શકતો હોય તો એ બીજા કશાથી સંતુષ્ટ ન થઈ શકે. મહારાજ, મારી આ ઈચ્છા પૂરી કરી દ્યો. મહાબલીએ માથું હલાવ્યું અને કહ્યું કે તમે 3 પગલા જમીન માપી લ્યો. જેવા મહાબલીના મુખમાંથી આ શબ્દો નીકળ્યા, વામનનો આકાર વધતો ગયો અને ધીરે ધીરે વધતો ગયો અને ઈ બાળક એટલો બધો વધી ગયો કે બલિ માત્ર તેમના પગ જોઈ શકતો હતો. વામન રૂપ એવડું મોટું હતું કે પૃથ્વી તો એને એક જ પગમાં માપી લીધી. બીજા પગમાં એને આખું આકાશ માપી લીધું. પછી એ બાળકે બલિને કહ્યું કે મહારાજ, આપે મને 3 પગલા જમીનનું કહ્યું, વચન આપ્યું હતું, અને જો માત્ર 2 પગલામાં જમીન અને આકાશ માપી લીધું તો હવે 3જું પગ હું ક્યાં મૂકું? મહારાજ બલિએ હસીને કહ્યું કે પ્રભુ, હું વચન તોડવા વાળામાંથી નથી. તમે 3જો પગ મારા માથા પર મૂકો. ભગવાન વિષ્ણુએ પણ મુસ્કુરાઈને 3જો પગ મહારાજ બલિના માથા પર મૂકી દીધો. વામનના 3જા પગલાની શાલિતાથી બલિરાજ પાતાળમાં જતો રહ્યો. હવે મહાબલીના 3ય લોકમાં વૈભવ સમાપ્ત થઈ ગયો અને એ સદૈવ પાતાળ લોકમાં રહી ગયો.
ઇન્દ્રદેવ અને અન્ય દેવોએ ભગવાન વિષ્ણુના આ અવતારની પ્રશંસા કરી. ભગવાન વિષ્ણુ વ્યાકુળ થઈ ગયા, કારણ કે એમનો એ ભક્ત ગુરુની વાતથી દડ્યા વગર પોતાના વચન પર અડગ રહ્યો હતો. ભગવાન વિષ્ણુ એમને મળવા પાતાળ લોક ચાલ્યા ગયા. પાતાળમાં મહાબલી ફરીથી પોતાનું સામ્રાજ્ય બનાવવા લાગ્યો હતો. ત્યારે એક શ્યામ વર્ણો માણસ એની પાસે પહોંચ્યો અને કહ્યું કે મહારાજ, મેં સાંભળ્યું છે કે તમે પોતાનું સામ્રાજ્ય ફરીથી ઊભું કરવા લાગ્યા છો, તો શું મને પોતાનો પહેરેદાર બનાવશો? હું આપની રક્ષા કરીશ. મહાબલીએ એની વાત માની લીધી. એ જ વખતે એક મહિલા મહાબલી પાસે આવી અને કહ્યું કે મહારાજ, મારા પતિ ધન કમાવાના ચક્કરમાં બહાર ગયા છે અને હજુ પણ પાછા નથી આવ્યા. મને એના વગર એકલું લાગે છે અને મારી રક્ષા કરવા વાળું પણ કોઈ નથી. મેં સાંભળ્યું છે કે મહાબલીના રાજ્યમાં બધાને સંતાનની જેમ સુખ મળે છે, તો કૃપા કરી ને સહાય કરો. મહાબલીએ કહ્યું, દેવી, તમે મારી બહેન સમાન છો. આપની ઈચ્છા હોય ત્યાં સુધી આ મહેલમાં રહી શકો છો. બહુ જ જલ્દીથી પાતાળ લોક સમુદ્ર સ્થાન બની ગયું અને લોકો બહુ જ ખુશીથી રહેવા લાગ્યા. એક દિવસ મહાબલી પોતાના મહેલમાં રહેતી મહિલાને પ્રાર્થના કરતા જોઈ અને પૂછ્યું કે તું કોની આરાધના કરી રહી છે? તે મહિલાએ પાછું વળીને જોયું અને કહ્યું કે તમે મારા ભાઈ છો અને હું તમારી જ પ્રાર્થના કરી રહી છું. મહાબલીએ પૂછ્યું કે બહેન, તમારે શું જોઈએ છે? એ હું તમને આપીશ. ત્યારે એ મહિલાએ કહ્યું કે મારે મારા પતિ જોઈએ છે અને તે આપ જ આપી શકો તેમ છો. ત્યારે મહાબલીએ કહ્યું કે હું તમને તમારો પતિ કઈ રીતે આપી શકું તેમ છું. એ મહિલાએ પહેરેદાર તરફ નજર કરી અને કહ્યું કે આજ મારા પતિ છે. મહાબલીએ આંખ પટપટાવીને જોયું, ત્યાં તો બંને અદ્રશ્ય થઈ ગયા અને એ જગ્યાએ વિષ્ણુ અને માતા લક્ષ્મી ઊભા હતા. મહાબલી સ્તંભિત થઈ ગયા કે ભગવાન વિષ્ણુ એના પહેરેદાર બન્યા અને માતા લક્ષ્મી એની સાથે જ હતી. ભગવાન વિષ્ણુએ કહ્યું કે તમારી ભક્તિ મને અહીંયા સુધી ખેંચી લાવી છે. મહાબલી ભગવાન વિષ્ણુના પગમાં પડી ગયા. ભગવાન વિષ્ણુએ પોતાની વાત ચાલુ રાખતા કહ્યું, બલી, ઇન્દ્રના શાસન પછી તમે જ ઇન્દ્રના શાસક હશો. મારું વચન છે. મહાબલીએ માતા લક્ષ્મીને કહ્યું કે મને માફ કરજો, મારા કારણે જ તમે તમારા પતિથી દૂર રહ્યા. લક્ષ્મીજીએ કહ્યું, ધન્યવાદ મારા ભાઈ, તમે સદૈવ સમૃદ્ધ રહો. આટલું કહી બંને વૈકુંઠમાં પ્રયાણ કરી ગયા. મહાબલી અને લક્ષ્મીના આ બંધનને પણ રક્ષાબંધનનું એક કારણ માનવામાં આવે છે. એમણે કરેલ આ દાન ઉપરથી જ્યારે કોઈ પણ મોટું દાન કરે ત્યારે એને બલિદાન કહેવામાં આવે છે. તો મિત્રો, આ હતી વામન અવતારની વાર્તા. આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો.